नमस्कार, मैं खुशी और आप देख रहे हैं मुंबई तरंग न्यूज। ડિંડોલી સ્થિત દીપ દર્શન વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના 15મા અધ્યાયનું સમૂહગાન કરાયું। દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગીતા જયંતિ પૂર્વે ધોરણ 9 થી 12ના 1700 વિદ્યાર્થીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું સમૂહગાન કર્યું। વર્ષ દરમિયાન પ્રાર્થના દરમિયાન ગીતાના શ્લોકોનું પઠન કરાવવામાં આવે છે તેમજ વિદ્યાર્થી જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનો સમાધાન પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાહિત છે તેવી સમજણના બીજ રોપવામાં આવ્યા। સ્કૂલના શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે વિદ્યાર્થી જીવન દરમિયાન મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન ભગવદ્ ગીતામાં મળી રહે છે। મનના અર્જુનનો હૃદયના કૃષ્ણ સાથે સીધો સંવાદ એટલે ગીતા। આમ વિદ્યાર્થીઓને હાલમાં મૂંઝવતા પ્રશ્નો જેવા કે ડિપ્રેશન, હતાશા, મનની વધુ પડતી ચંચળતા, વ્યસન અને ફેશન અને કુટેવો આવી માનવ જીવનની તમામ સમસ્યાઓનું સચોટ માર્ગદર્શન કરતો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। બાળકોમાં નિષ્ઠા, સમર્પણ, સદાચાર, સુહૃદભાવ, માતા પિતા અને ગુરુજનો પ્રત્યે અપાર સ્નેહ જેવા સદ્ગુણો જાગૃત થાય તે હેતુથી શાળામાં દરરોજ એક શ્લોકનું વિસ્તારથી અર્થ અનુસંધાન અને વિસ્તાર શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા સમજાવવામાં આવે છે। પ્રશંસનીય બાબત એ છે તમામ બાળકો પાસે પોતાની પોકેટ સાઇઝની ભગવદ્ ગીતા છે। સ્કૂલનું વાતાવરણ ભગવદ્ ગીતાના શ્લોકો શુદ્ધ ઉચ્ચારણ સાથે દરરોજ ગુંજતું થાય છે। આ મુજબની મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિ કરવા બદલ સંચાલક શ્રી દશરથ પટેલ અને તુષાર પટેલે તમામને અભિનંદન આપ્યા હતા। વાલીઓ પણ શાળાની આ નૂતન અભિગમથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે। खबरों में अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसे ही एक और लेटेस्ट अपडेट के साथ। तब तक के लिए नमस्कार और बने रहिए मुंबई तरंग न्यूज पर। ऐसे ही ताज़ा अपडेट के लिए हमारे YouTube चैनल मुंबई तरंग न्यूज को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें। और यदि आप हमें फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे चैनल को फॉलो जरूर करें। धन्यवाद।